નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. માનનીય શાળાના આચાર્ય શ્રીમતી ચિતલબેન આઈ પટેલ, શિક્ષક મિત્રો, વાલી મિત્રો તેમજ વાલા વિદ્યાર્થીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. આજના આ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિને ઉપસ્થિત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિનની થીમ છે યોગા એટ હોમ વિથ ફેમિલી. તો આજે આપણે ફિઝિકલમાંથી ડિજિટલમાં આવી ગયા છીએ. તો આજે દેશ અને દુનિયામાં કોરોના જેવી ભયંકર અદ્રશ્ય મહામારી સામે જંગ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે આપણે આપણી ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ બનાવવી પડશે. આપણી ઇમ્યુનિટી પાવરને સ્ટ્રોંગ બનાવવા માટે આપણે આયુર્વેદિક ઔષધિઓની સાથે સાથે યોગા કરવું ખૂબ જરૂરી છે. બ્રહ્માંડની એક નાની પ્રતિકૃતિ એટલે આપણું શરીર. આપણું શરીર વિવિધ રહસ્યોથી ભરપૂર અને ખૂબ જ સક્ષમ બનેલું છે. આપણા શરીરમાં અનેક તકલીફો ઊભી થાય છે, તેને દૂર કરવાની તાકાત અને ક્ષમતા આપણા શરીરમાં જ રહેલી છે. શરીરનું કેમિસ્ટ્રી ગ્રંથિઓ પર આધારિત છે, જે વિવિધ આસન, પ્રાણાયામ, મુદ્રા દ્વારા શરીરના અવયવો પર તેનો સીધો પ્રભાવ પડે છે. ફિઝિકલ સ્ટેમિના વધારવા માટે, સ્ટ્રેસ, તણાવ અને વ્યગ્રતાને દૂર કરવા માટે, આઈક્યુ પાવર માટે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે, સ્મૃતિ શક્તિ, નિર્ણય શક્તિ, આત્મવિશ્વાસ વધારવા માટે, એકાગ્ર શક્તિ વધારવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો યોગ એ પ્રાચીન ઋષિમુનિ આપેલ મહામૂલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિની ભેટ છે. યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિનો અમર વારસો છે. યોગ એટલે કર્મમાં કુશળતા, સુખ દુઃખમાં સમતા એટલે યોગ, આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ, જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું જીવન એ યોગ છે. યોગ એ જીવન છે. યોગ સત્રની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. સૌપ્રથમ સ્વસ્થ અને શાંત ચિત્તે મેરુદંડ સીધો, કમર અને ગરદન સીધી રાખીશું. સહજ ભાવે સિદ્ધાસન, પદ્માસન યા સુખાસનમાં બેઠક લેશું. બંને હાથને જ્ઞાન મુદ્રામાં રાખીશું. જ્ઞાન મુદ્રા એટલે અંગૂઠા અને પહેલી આંગળીની ટોચ ભેગી રહે અને બાકીની 3 સીધી રહે એ રીતે રાખી આપણે ઘૂંટણ પર મૂકીશું. પ્રથમ 3 ઓમકાર કરીશું. બંને હાથને નમસ્કારની મુદ્રામાં રાખીશું. સંગચ્છત્વં સંવદત્વં સંવો મનસિ જાનતા દેવાભાગં યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. સંજાનાના ઉપાસતે. સંજાનાના ઉપાસતે. સંજાનાના ઉપાસતે. આપણે યોગ સત્રની શરૂઆત આપણે પ્રથમ ચાલન ક્રિયાથી કરીશું. આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું. પ્રથમ આપણે ચાલન ક્રિયા કરીશું, સૂક્ષ્મ વ્યાયામ કરીશું, જે શરીરમાં સૂક્ષ્મ રૂપે લોહીના પ્રવાહને વધારે છે. પ્રથમ સૂક્ષ્મ વ્યાયામ છે ગરદનની. બંને
પગના પંજા વચ્ચે થોડું અંતર રાખીશું. બંને હાથ કમર પર મૂકીશું. શ્વાસ છોડી ગરદનને આપણે આગળ તરફ ઝુકાવીશું. શ્વાસ ભરતા ગરદન આપણે મધ્યમાં લાવીશું. શ્વાસ છોડી ગરદનને આપણે પાછળ તરફ ઝુકાવીશું. શ્વાસ ભરતા ગરદન આપણે મધ્યમાં લાવીશું. શ્વાસ છોડી ગરદન આપણે જમણી તરફ ઝુકાવીશું. શ્વાસ ભરી ગરદન આપણે મધ્યમાં લાવીશું. શ્વાસ છોડી ગરદન આપણે ડાબી તરફ ઝુકાવીશું. શ્વાસ ભરી ગરદન આપણે મધ્યમાં લાવીશું. શ્વાસ છોડી ગરદન આપણે જમણી તરફ ફેરવીશું. શ્વાસ ભરતા ગરદન આપણે મધ્યમાં લાવીશું. શ્વાસ છોડી ગરદન આપણે ડાબી તરફ ફેરવીશું. શ્વાસ ભરતા ગરદન આપણે મધ્યમાં લાવીશું. હવે આપણે ગરદનને રોટેશન આપીશું. ખૂબ જ ધીમે ધીમે ફક્ત એકવાર ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ કરીશું. ગરદનને નીચે તરફથી લઈ જમણી તરફથી પાછળ તરફ ઝુકાવી ડાબી તરફથી લઈ આપણે નીચે તરફ લઈશું. એવી જ રીતે એન્ટી ક્લોકવાઇઝ ડાબી તરફથી પાછળ તરફ લઈ જમણી તરફથી આપણે ગરદનને રોટેશન આપીશું. સ્ટોપ. હવે બીજી ચાલન ક્રિયા કરીશું. સ્કંદ સંચાલન. બંને હાથ સીધા શરીરથી સહેજ દૂર. શ્વાસ ભરતા ભરતા આપણે બંને હાથને બાજુ પરથી સીધા લઈ ઉપર આકાશ તરફ સીધા કરીશું. શ્વાસ છોડતા બંને હાથને આપણે ખૂબ જ ધીમે 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 શરીરની નજીક લાવીશું. ફરીથી આ ક્રિયા કરીશું. શ્વાસ ભરતા ભરતા બંને હાથને આપણે બાજુ પરથી સીધા લઈ ઉપર આકાશ તરફ સીધા કરીશું. હથેળી વિરુદ્ધ દિશામાં અને શ્વાસ છોડતા છોડતા બંને હાથને આપણે બાજુ પરથી સીધા લઈ મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. ત્રીજી ચાલન ક્રિયા કરીશું. બંને હાથને બાજુ પર સીધા કરીશું. હથેળી આકાશ તરફ ફેરવીશું અને બંને હાથની આંગળીઓને આપણે ખભા પર મૂકીશું. હવે આપણે શ્વાસ છોડતા છોડતા આગળ બંને હાથને રોટેશન આપીશું. ખભામાંથી હાથને આપણે રોટેશન આપીશું. આગળ આવતા કોણીઓ અડશે અને પાછળ તરફ લઈ જઈશું. એવી જ રીતે આપણે પાછળથી આગળ તરફ લાવીશું. આગળ આવતા બંને હાથની કોણીઓને આપણે ભેગી થાય એ રીતે કરીશું. આગળથી પાછળ અને પાછળથી આગળ એ રીતે આપણે બંને હાથને ખભામાંથી રોટેશન આપીશું. આ ક્રિયા વારંવાર કરતા રહેવાથી ખભાની તંત્રિકાઓ હાડકા સ્નાયુઓ મજબૂત બને છે. રોગના મણકાના સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ રોગને મટાડવામાં મદદ કરે છે. ત્રીજી ચાલન ક્રિયા આપણે કરીશું. બંને હાથ આગળ સીધા. શ્વાસ છોડી આપણે બંને હાથને જમણી તરફ પાછળ તરફ લઈશું. ડાબો પંજો હાથનો પંજો જમણા ખભા પર આવે ત્યાં સુધી આપણે ફેરવીશું. આપણે ફક્ત કમરમાંથી ટ્વિસ્ટ થવાનું છે. નજર પાછળ જમણા હાથના પંજા તરફ. શ્વાસ ભરતા ભરતા આપણે બંને હાથને બાજુ પરથી સીધા લઈ મધ્યમાં આવીશું. એવી જ રીતે આપણે ડાબી તરફ કરીશું. બંને હાથને પાછળ તરફ લઈ આપણે કમરમાંથી પાછળ તરફ કરીશું. જમણા હાથનો પંજો ડાબા ખભા પર આવે ત્યાં સુધી આપણે કમરને ટ્વિસ્ટ કરીશું અને શ્વાસ ભરતા ભરતા આપણે મધ્યમાં આવીશું અને મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. સ્લીપ ડિસ્ક કે મળતાની તકલીફ હોય તો આ ક્રિયા
આપણે 5મી ચાલન ક્રિયા કરીશું. ઘૂંટણ ચલાવવા, બંને પગ વચ્ચે બંને ખભા જેટલું અંતર રાખીશું. બંને હાથ આગળ તરફ સીધા કરીશું. હથેળી જમીન તરફ રાખીશું. શ્વાસ છોડી આપણે ઘૂંટણ ઉપર બેઠક લઈશું. શરીરને શૂન્યની મુદ્રામાં લાવીશું અને શ્વાસ ભરતા ભરતા આપણે મધ્યમાં આવીશું. એવી જ રીતે હું તમને આ તરફ બંને હાથને બાજુ પર સીધા અને શ્વાસ છોડી આપણે ઘૂંટણ ઉપર બેઠક લઈશું. શરીરને શૂન્યની મુદ્રામાં લાવીશું. શરીરનો ભાગ કમરથી ગરદન સુધીનો સીધો રહેશે અને શ્વાસ ભરતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. હવે આપણે યોગાસનો તરફ વળીશું. પ્રથમ આપણે ઊભા રહીને કરવાના આસનો કરીશું. પ્રથમ આસન છે તાડાસન. બંને પગના પંજા ભેગા, બંને હાથને આપણે બાજુ પર સીધા કરીશું. હથેળીઓ લોક કરીશું અને બહારની તરફ ફેરવીશું અને ધીરે ધીરે બંને હાથને આપણે ઉપર તરફ લઈશું અને શ્વાસ ભરતા ભરતા આપણે પગના પંજા પર ઊંચા થઈશું. બંને હાથ કાનને અડેલા રાખીશું અને શ્વાસ છોડતા છોડતા બંને હાથને આપણે સામે લાવીશું અને મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. કિશોરાવસ્થામાં આ આસન કરવાથી અસ્થિતંત્રનો સારો વિકાસ થાય છે. કરોડરજ્જુથી જોડાયેલી તંત્રિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે. બીજું આસન છે વૃક્ષાસન. જમણા પગને આપણે જમીન પર રાખીશું. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી આપણે સાથળ પર મૂકીશું. શરીરનું બેલેન્સ જાળવીશું. બંને હાથને બાજુ પર સીધા કરી હથેળી આકાશ તરફ ફેરવી આપણે ઉપર નમસ્કારની મુદ્રા કરીશું. થોડીવાર આસન ટકાવી રાખીશું અને ધીરે ધીરે શ્વાસ છોડી આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. એવી જ રીતે આપણે બીજા પગે પણ કરીશું, કારણ કે જે બંને તરફ કરવાનું છે તે આપણે બંને તરફ જ કરવાનું છે. હવે ડાબા પગને આપણે જમીન પર રાખીશું અને જમણા પગને ઘૂંટણમાંથી વાળી સાથળ પર મૂકીશું. બંને હાથને બાજુ પર સીધા કરીશું. હથેળી આકાશ તરફ ફેરવીશું અને ઉપર નમસ્કારની મુદ્રામાં કરીશું અને શ્વાસ છોડી આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. કાંડા, હાથ, આંગળીઓ, માંસપેશીઓ, સ્નાયુઓ મજબૂત બને છે. હવે આપણે પાદહસ્તાસન કરીશું. બંને પગ આપણે ભેગા રાખીશું. બંને હાથને આગળ તરફ લેતા શ્વાસ ભરીશું અને શ્વાસ છોડતા આપણે બંને હાથના પંજા બંને પગના પંજાની બાજુમાં મૂકીશું અને કપાળ આપણે ઘૂંટણ સાથે અડાડીશું. ધીરે ધીરે શ્વાસ છોડી આપણે બંને હાથને પાછળ તરફ લઈશું અને મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. જેને કમર દર્દ હોય તેણે વધારે આગળ ઝૂકવાનું નથી. સાયનિકાના દર્દમાં ખૂબ જ લાભકારી આસન છે. પેટ, પીઠ, પેડું અને કમરના દર્દમાં ખૂબ જ લાભકારી આસન છે. હવે આપણે અર્ધચક્રાસન કરીશું. બંને પગ વચ્ચે બંને ખભા જેટલું અંતર રાખીશું. બંને હાથ આપણે કમર પર મૂકીશું. આ રીતે બંને હાથ આપણે કમર પર મૂકીશું અને કરોડના નીચેના ભાગમાંથી આપણે પાછળ ઝૂકીશું. શ્વાસ ભરતા ભરતા આપણે પાછળ તરફ ઝૂકીશું. અને શ્વાસ છોડતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. કરોડના રોગો દૂર થાય છે અને થાઇરોઇડ ગ્રંથિને અસર થાય છે. હવે આપણે ત્રિકોણાસન કરીશું. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર રાખીશું. બંને હાથ આપણે બાજુ પર સીધા કરીશું. હવે આપણે શ્વાસ છોડી આપણે જમણી તરફ કમરમાંથી ઝૂકીશું. ડાબો હાથ ઉપર આકાશ તરફ સીધો, નજર ઉપર આકાશ તરફ રાખીશું. થોડીવાર આસન ટકાવી રાખીશું. હવે ધીરે ધીરે આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું.
એવી જ રીતે આપણે ડાબી તરફ કરીશું. ડાબી તરફ આપણે કમરમાંથી ઝૂકીશું. ખૂબ જ ધીમે ધીમે આપણે આ ક્રિયા કરીશું. જમણા હાથ ઉપર આકાશ તરફ સીધો, નજર ઉપર આકાશ તરફ રાખીશું અને શ્વાસ ભરતા ભરતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. હવે બેસીને કરવાના આસનો માટે આપણે પોતાની જગ્યા પર બેઠક લઈ લઈશું. તરફ સીધા, થોડું આપણે પગના પંજાને મૂવમેન્ટ આપીશું. બંને હાથને આપણે આંગળીઓ પાછળ તરફ રહે એ રીતે રાખીશું. થોડું પગને મૂવમેન્ટ આપીશું અને ગરદનને પાછળ તરફ ઉઘાડીશું. આ દંડાસન છે. હવે આપણે ભદ્રાસન કરીશું. બંને પગ આગળ તરફ સીધા, બંને પગના પંજાને આપણે ભેગા કરીશું અને શરીરની નજીક લાવીશું. શરીરની નજીક લાવીશું અને બંને હાથથી બંને પગના પંજાને પકડીશું. કમર અને ગરદન સીધી રાખીશું. નજર સામે રાખીશું. થોડીવાર આસન ટકાવી રાખીશું. ભદ્રાસન છે. જે વાલી મિત્રો યોગા કરે છે તેમને આ ભદ્રાસન ન થાય તો આ રીતે તિતલી આસન પણ તમે કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ બને છે, શરીર દ્રઢ બને છે, મગજના કોષો વિકાસ થાય છે, પેટના તમામ રોગો દૂર થાય છે. હવે આપણે વજ્રાસન કરીશું. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા સાથળ નીચે મૂકીશું. એવી જ રીતે જમણા પગને ઘૂંટણમાંથી વાળી જમણા સાથળ નીચે મૂકીશું અને બંને હાથને આપણે ઘૂંટણ પર મૂકીશું. કમર અને ગરદન સીધી, નજર સામે, પાછળ બંને અંગૂઠા ભેગા થાય પગના એ રીતે આપણે બેઠક લઈશું. આ વજ્રાસન છે. ભોજન બાદ કરવામાં આવતું એકમાત્ર આસન. પેટનો વાયુ નાશ થાય છે, પેટના તમામ રોગો દૂર થાય છે. હવે આપણે ઉષ્ટ્રાસન કરીશું. ઉષ્ટ્રાસન માટે આપણે ઘૂંટણ ઉપર બેઠક લેવાની છે. ઘૂંટણ ઉપર બેઠક લઈ આપણે પ્રથમ અર્ધ ઉષ્ટ્રાસન કરીશું. અર્ધ ઉષ્ટ્રાસન માટે આ રીતે કમર પર હાથ મૂકીશું અને ગરદનને પાછળ તરફ ઝૂકીશું. દરેક આસન પ્રાણાયામ આપણે પોતાની ક્ષમતા પ્રમાણે જ કરવાના છે. જેને તેને આગળ ઝૂકવું નહીં અને જેને હાઈ બીપી કે ચક્કર આવતા હોય કે હન્યા હોય તો તેને પાછળ ઝૂકવાનું નહીં. હવે આપણે ઉષ્ટ્રાસન કરીશું. ઘૂંટણ ઉપર બેઠક લઈશું. ડાબા હાથથી કમરમાં સપોર્ટ લઈશું અને જમણા હાથથી જમણા પગની એડી અને ડાબા હાથથી ડાબા પગની એડી પકડીશું અને ધીરે ધીરે આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. ઉષ્ટ્રાસન દ્રષ્ટિ દોષમાં ખૂબ જ લાભકારી છે. ગળાના સ્નાયુઓ મજબૂત બને છે. થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ વધારે કાર્યશીલ બને છે. હવે આપણે વજ્રાસનમાં જ બેઠક લેવાની છે, પરંતુ પગ આપણા આ રીતે બંને અંગૂઠા પાછળ ભેગા રહી અને આગળ આ રીતે રાખવાનું છે. આ રીતે રહેશે અને શ્વાસ તો આ રીતે આપણે બંને ઘૂંટણ વચ્ચે થોડું અંતર રાખવાનું છે અને બંને હાથને આપણે શ્વાસ ભરતા ભરતા પાછળ તરફ લઈશું અને શ્વાસ છોડતા આપણે બંને હાથને જમીન પર મૂકીશું અને ધીરે ધીરે ઘર્ષણ આપતા આપણે આગળ તરફ લઈ જઈશું. આપણે સશંકાસન કરીશું. નજર સામે, થોડીવાર આસન ટકાવી રાખીશું. હવે ધીરે ધીરે આપણે બંને હાથને ફરીથી પાછું ઉપર તરફ લઈ શ્વાસ ભરતા ભરતા આપણે
મધ્યમાંથી અને બાજુ પર આવી મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. એવી જ રીતે હવે આપણે ઉત્તાન મંડુકાસન કરવાનું છે. એના માટે હું તમને પાછળથી બતાવું છું. આમાં પણ આવી રીતે વજ્રાસનમાં જ બેઠક લેવાની છે. બંને ઘૂંટણ વચ્ચે થોડું વધારે અંતર રાખવાનું છે અને બંને હાથને બાજુ પર સીધા કરી હથેળી આકાશ તરફ ફેરવી ઉપર આકાશ તરફ સીધા કરીશું અને શરીર આપણે બંને હાથને અલ્ટરનેટ ખભા પર મૂકીશું. થોડી વાર આસન ટકાવી રાખીશું. પીઠ અને કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક આસન છે. શરીરના મધ્ય પટલ માટે ખૂબ જ ફાયદાકારક આસન છે. હવે શ્વાસ છોડતા આપણે બંને હાથો ઉપર તરફ લઈ બાજુ પર સીધા કરી આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. હવે આપણે વક્રાસન કરીશું. બંને પગને આપણે આગળ તરફ સીધા કરીશું. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા ઘૂંટણ પાસે મૂકીશું અને આ ડાબા હાથને આપણે જમણા ખભાનો વીંટો વાળી આપણે જમણા પંજા પાસે મૂકીશું. બીજો હાથ પાછળ તરફ રાખીશું. જમણો હાથ પાછળ તરફ રાખીશું અને નજર પાછળ ખભા તરફ રાખીશું. થોડીવાર આસન ટકાવી રાખીશું. હવે ધીરે ધીરે આપણે શ્વાસ છોડી આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. એવી જ રીતે આપણે બીજી તરફ કરીશું. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા પગના ઘૂંટણ પાસે મૂકીશું અને આ જમણા હાથથી ડાબા પગના ઘૂંટણનો વીંટો વાળી આપણે પગના પંજાની બાજુમાં મૂકીશું. બીજો હાથ પાછળ મૂકીશું અને નજર પાછળ ખભા તરફ રાખીશું. અને ત્યાર પછી શ્વાસ છોડતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. તો આ વક્રાસન જે છે એ કમરની ચરબી ઓછી કરે છે, ડાયાબિટીસમાં લાભ કરે છે, યકૃત અને બરોળ માટે ખૂબ જ લાભકારી આસન છે. હવે આપણે પેટ પર સૂઈને કરવાના આસનો માટે આપણે પેટ પર સૂઈ જઈશું. પ્રથમ આપણે મકરાસનની સ્થિતિમાં આવીશું. પાછળ બંને પગના પંજા બહારની તરફ અને એડીઓ અંદરની તરફ, પગ પાછળ ખુલ્લા. ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી મૂકીશું અને ગરદનને આપણે હથેળી પર ઢાળી દઈશું. મકરાસનની સ્થિતિમાં આવીશું. શરીર ખૂબ જ રિલેક્સ થઈ રહ્યું છે. મગજના કોષોનો તણાવ દૂર થઈ રહ્યો છે. પાચન તંત્ર અને ચેતાતંત્રને ખૂબ જ સારી અસર પડે છે. હવે આપણે ભુજંગાસન માટે તૈયાર થઈશું. બંને પગના પંજા પાછળ ભેગા અને પાછળ તરફ ખેંચાયેલા રાખીશું. બંને હાથને કોણીમાંથી વાળી છાતી પાસે લાવીશું અને શ્વાસ ભરતા ભરતા આપણે ગરદનને ઉપર તરફ ઉઠાવીશું અને શ્વાસ છોડી આપણે ફરીથી મકરાસનની સ્થિતિમાં આવીશું. થાઇરોઇડ ગ્રંથિ પર અસર કરે છે. કરોડનું સ્વાસ્થ્ય વધે છે. હવે આપણે ફરીથી પાછળ પગના પંજા ભેગા કરીશું અને બંને હાથને આપણે ડાબા સાથળ નીચે અને જમણા હાથને જમણા સાથળ નીચે મૂકીશું અને શ્વાસ છોડી આપણે બંને પગને પાછળ તરફ ઉઠાવીશું. 30 ડિગ્રી જેટલા ઉઠાવીશું અને શ્વાસ છોડતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું અને મકરાસનની સ્થિતિમાં આવીશું. આ સર્વાસન કરવાથી કરોડના નીચેના ભાગમાં થતા રોગો દૂર થાય છે. હવે આપણે જમણી તરફથી પડખું ફરી આપણે પીઠ પર સૂઈને કરવાના આસનો માટે પીઠ પર સૂઈ જઈશું. બંને પગ ભેગા રાખીશું અને બંને હાથ આપણે શરીરની બાજુમાં રાખીશું. શ્વાસ
ભરતા ભરતા બંને પગના આપણે 30 ડિગ્રી જેટલા ઊંચા કરીશું. પગ ખેંચાયેલા, નજર અંગૂઠા તરફ રાખીશું અને ધીરે ધીરે આપણે પગને નીચે તરફ લાવીશું. નાભી સંબંધિત તકલીફો માટે ખૂબ જ ફાયદાકારક આસન છે. હવે બીજું આસન આપણે કરીશું અર્ધ હલાસન. બંને પગના પંજા ભેગા, બંને પગને ઘૂંટણમાંથી વાળ્યા સિવાય આપણે 90 ડિગ્રી જેટલા ઉપર ઊંચા કરીશું. થોડી વાર ટકાવી રાખીશું અને ધીરે ધીરે આપણે પગને નીચે પછાડવાના નથી. ખૂબ જ ધીમે ધીમે આપણે બંને પગને નીચે લાવવાના છે. ત્યારબાદ આપણે સેતુ બંધાસન કરીશું. હવે આપણે સેતુ બંધાસન કરીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી થાપા નજીક લાવીશું. બંને હાથથી બંને પગની ઘૂંટી પાસે પકડીશું અને આપણે ધીરે ધીરે કમરમાંથી ઊંચા થઈશું. અને શ્વાસ ભરતા આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. એવી જ રીતે આપણે અર્ધ હલાસન કરીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળ્યા સિવાય આપણે 90 ડિગ્રી જેટલા ઉપર ઉઠાવીશું. થોડી વાર આસન ટકાવી રાખીશું. હવે ધીરે ધીરે આપણે શ્વાસ છોડી મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. હવે આપણે પવન મુક્તાસન કરીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી છાતી પાસે લાવીશું. બંને હાથથી આપણે પગને ઘૂંટણ પાસે લોક કરીશું અને પાછળથી ગરદન ઉઠાવી આપણે ઘૂંટણ કપાળ સાથે અડાડવાનો પ્રયત્ન કરીશું. અને ધીરે ધીરે આપણે મૂળ સ્થિતિમાં પાછા ફરીશું. જૂની કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો, આફ્રો, જલંધર, આંતરવૃદ્ધિ, લોહી વિકાર જેવા અસંખ્ય રોગોમાં ખૂબ જ લાભકારી આસન છે. હવે આપણે શવાસન કરીશું. બંને પગ ખુલ્લા રાખીશું. પગના પંજા બહારની તરફ, એડીઓ અંદરની તરફ રહે એ રીતે રાખીશું. બંને હાથને શરીરથી સહેજ દૂર, હથેળી આકાશ તરફ ખુલ્લી રાખીશું અને ગરદનને આપણે જમણી તરફ ઢાળી દઈશું. શરીર ખૂબ જ રિલેક્સ અનુભવ કરી રહ્યું છે તેવો અનુભવ કરીશું. શરીર, મન, મગજ અને આત્માને સંપૂર્ણ આરામ, શક્તિ, સ્ફૂર્તિ, તાજગી મળતા શરીર નવું જોમ પ્રાપ્ત કરે છે. સાચી રીતે કરવામાં આવેલું 10 મિનિટનું શવાસન 6 કલાકની ઊંઘ જેટલો આરામ મળે છે. હવે આપણે જમણી તરફ પડખું ફરી ડાબા હાથ પર ટેકો લઈ આપણે પોતાની જગ્યા પર ઉભી. પ્રથમ આપણે કપાલભાતિ પ્રાણાયામ કરીશું. સૌપ્રથમ સ્વસ્થ અને શાંત ચિત્તે મેરુદંડ સીધો, કમર અને ગરદન સીધી રાખીશું. નજર સામે રાખીશું. સહજ ભાવે સિદ્ધાસન, પદ્માસન યા સુખાસનમાં બેઠક લેશું. કપાલભાતિ પ્રાણાયામ કરીશું. કપાલભાતિ પ્રાણાયામમાં નાક દ્વારા શ્વાસને સહેજ બળપૂર્વક બહાર કાઢીશું અને તે સાથે જ પેટના નાભી સાથેના ભાગને ધક્કાપૂર્વક અંદર તરફ ખેંચીશું. કપાલભાતિ પ્રાણાયામમાં શ્વાસ લેવા પર બિલકુલ ધ્યાન નથી આપવાનું, ફક્ત શ્વાસ છોડવા પર જ ધ્યાન આપીશું. સામાન્ય ગતિ 1 સેકન્ડમાં 1 શ્લોકને બહાર કાઢીશું. તો આવું કરીશું કપાલભાતિ પ્રાણાયામ.
ભરીશું અને જમણી નાસિકાથી પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીશું. જમણી નાસિકાથી પૂરેપૂરો શ્વાસ ભરીશું અને ડાબી નાસિકાથી પૂરેપૂરો શ્વાસ ભરીશું. આ ક્રિયા આપણે બંને તરફ 5-5 વખત કરીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી નાડીઓ શુદ્ધ થાય છે. આપણા શરીરની અંદર 72,72,10,102 નાડીઓ આવેલી છે, જે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શુદ્ધ થાય છે. શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. શરીરમાંથી વાત, પિત્ત, કફ, ત્રિદોષ દૂર થાય છે. ડાબા જમણા મગજનો સમાન વિકાસ થાય છે. શીતલી પ્રાણાયામ કરીશું. જીભને બહાર કાઢી પીપોળીની જેમ વાળીશું અને શ્વાસ ભરી મોંમાં મૂકી લઈશું. આ ક્રિયા આપણે 3 વાર કરીશું. ઉનાળામાં ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ છે. જ્યારે આપણને ખૂબ તરસ લાગી હોય અને પાણી ન હોય તો આ શીતલી પ્રાણાયામ કરવાથી તરસ છીપી જાય છે. શરીરને ઠંડક પ્રદાન કરે છે. હાઈ બીપી, લોહીના ઊંચા દબાણવાળા વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રાણાયામ છે. ભ્રામરી પ્રાણાયામ કરીશું. બંને હાથના અંગૂઠાથી બંને કાનના છિદ્રો બંધ કરીશું. પહેલી આંગળી સહેજ ભ્રુકુટી પર મૂકીશું. બાકીની આંગળી આપણે નાકની દાંડી પર મૂકીશું. આંખો પર આપણે દબાણ બિલકુલ આપવાનું નથી. નાક દ્વારા પૂરેપૂરો શ્વાસ ભરીશું અને ભમરાના ગુંજન જેવો અવાજ કરતા શ્વાસને બહાર કાઢીશું. મસ્તકના કોષો પ્રભાવિત થઈ સારી રીતે કાર્ય કરે છે. માનસિક રોગો દૂર થાય છે. હવે આપણે ધ્યાન કરીશું. સૌપ્રથમ સ્વસ્થ અને શાંત ચિત્ત, મનન સીધું, કમર અને ગરદન સીધી રાખીશું. સહજ ભાવે સિદ્ધાસન, સુખાસન યા પદ્માસનમાં બેઠક લેશું. ડાબા હાથની હથેળીમાં જમણા હાથની હથેળી મૂકીશું. આંખો બંધ રાખીશું. મન સહજ અને શાંત, નિર્ભીક, નિર્વિચાર, નિર્વિકારની સ્થિતિ સાથે ધ્યાનસ્થ કેન્દ્રમાં ધ્યાન ધરીશું. પરમાત્માનું ધ્યાન ધરીશું. આવતા જતા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરીશું. પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીશું. આગના ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. શ્વાસ આવે છે અને જાય છે એ સહજ ક્રિયાનું નિરીક્ષણ કરીશું. પરમાત્માનું દિવ્ય તેજોમય પૂજ આપની અંદર પ્રવેશી રહ્યું છે તેનો અનુભવ કરીશું. ધ્યાન કરવાથી મન શાંત બને છે, એકાગ્રતા વધે છે. માનસિક તણાવ, ચિંતા, વ્યાકુળતા, ભય, દ્વેષ, નિરાશા, ક્ષોભ, હતાશા જેવી નકારાત્મકતા દૂર થાય છે. હકારાત્મક ગુણોનો વિકાસ થાય છે. સ્મૃતિ શક્તિ, નિર્ણય શક્તિ, આત્મવિશ્વાસ વધે છે. ચારિત્ર્યનું નિર્માણ થાય છે. એકાગ્રતા વધે છે. મન શાંત બને છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે.
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથને ઉપર તરફ લઈ પરસ્પર ઘર્ષણ આપીશું. ગરમ હથેળી આંખો પર લગાવીશું અને ધીમે રહી દિવ્ય પ્રકાશનું દર્શન કરતા આપણે આંખો ખોલીશું. તો આ રીતે આપણે આપણા પોતાના માટે રોજ 10 મિનિટ આપણે યોગ પ્રાણાયામ માટે 10 મિનિટ આપણે ફાળવવાનું છે. ફક્ત આપણે 21મી જૂનના દિવસે જ યોગા કરીએ છીએ એવું નહીં, પરંતુ આપણે સ્વસ્થ રહેવા માટે આપણે દૈનિક જીવનમાં આપણે યોગનો સમાવેશ કરવાનો છે. આપણે જાતે યોગ કરવાનો છે, આપણા પરિવારને પણ યોગ કરાવવાનો છે, આપણા સમાજને પણ આપણે યોગ કરાવવાનો છે અને આવી રીતે આપણે આખા દેશને સ્વસ્થ ભારત બનાવવાનું છે. તો હવે આપણે બંને હાથને પાછળ તરફ લઈશું. જમણા હાથની મુઠ્ઠી વાળીશું. ડાબા હાથથી જમણા હાથના કાંડાને પકડીશું અને આગળ તરફ ઝૂકી માં ધરતી માતાને પ્રણામ કરીશું. માતા પિતાને ચરણ સ્પર્શ કરીશું. ઉગતા સૂર્યને વંદન કરીશું. ગુરુ પતંજલિને પ્રણામ કરીશું. સર્વને નમન કરીશું અને ધીરે ધીરે આપણે બેઠા થશું. તો અહીં આપણો યોગ સત્રનો અભ્યાસ સમાપ્ત થાય છે. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ.